أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. اللهم صل على محمد وآل محمد. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد الأنبياء والمرسلين، خاتم النبيين أبي القاسم المصطفى محمد. اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين ذهب الله عنهم الرجس أهل البيت ويطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. الحمد لله الذي جعلنا من المتمسكين بولاية أمير المؤمنين علي بن أبي طالب عليه السلام. صلى الله عليك يا أبا عبد الله، صلى الله عليك يا أبا عبد الله، صلى الله عليك يا أبا عبد الله، صلى الله عليك وعلى المستشهدين بين يديك، صلى الله عليك وعلى الباقين عليك، ما خاب والله من تمسك بكم وعمنا من لجأ إليكم. يا ليتنا كنا معكم سادتي فنفوز والله فوزا عظيما. મજલિસની કબૂલિયતની માટે, ગુનાઓની બક્ષિશની માટે અને ખાસ કરીને આપણા મૌલા સાહેબ ઝમાનની ઝહોરની તાજલની માટે સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એની પહેલાં કે મજલિસને શરૂ કરું, આપણા સર્વે મોમિનીન જે મરહૂમ થઈ ગયા છે અને ખાસ કરીને જે ઈસારી સવાબ માટે આ મજલિસ કરવામાં આવી છે, આપણા સાદિકભાઈના પિતાજી મોહસિન પ્યારેલી, મુનીસ પ્યારેલી, તેની રૂની સવાબ માટે અને હાજરીન મહેફિલના મરહૂમના રૂની સવાબ માટે એક સૂરે ફાતિહા દુબારે પડશું. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. આપણે આજે બે મુનાસિબતની માટે ભેગા થયા છે. પહેલી જે 7મી હિજરી, જે 7મી ઝિલહજ, જે તારીખે ઇમામ બાકર અલૈહિસ્સલામની શહાદતની તારીખ છે, અને બીજી મુનાસિબત જે 8મી હિજરી, 8મી ઝિલહજ માફ કરજો, જેમાં હાજીઓ અરફાતમાં આવે છે અને મક્કામાં તે લોકો ભેગા થાય છે. આ બે મુનાસિબતની માટે આપણે ભેગા થયા છે. અને આજ જે 8મી ઝિલહજના જ્યારે માણસો મક્કામાં ભેગા થાય છે, અજીબ એ છે કે આલે મોહમ્મદનો જે ઘરાનાનો મોટો છે, જે અબા અબ્દુલ્લાહ હુસૈન અલૈહિસ્સલામ છે, તે આ જ દિવસે મક્કાને છોડે છે. જ્યાં બધે મક્કા આવે છે તે ક્યાં જાય છે? મક્કાને છોડીને કરબલા વિરાટ તરફ જાય છે. આજે આપણી ચર્ચા જે કરવાના છે તે ઇમામ અમીર અલ-મુમિનીન અલૈહિસ્સલામ અલી ઇબ્ન અબી તાલિબ ની એક હદીસ ઉપર છે. ઇમામ અલૈહિસ્સલામ કહે છે, શિયતુના યફરહૂન લિફરાહિના વયહઝનૂન લિહુઝનિના. અમારા શિયા તે લોકો છે કે જે અમારા ગમ ઉપર, કે જે અમારી ખુશી ઉપર ખુશી મનાવે છે અને અમારા ગમ ઉપર ગમ મનાવે છે. હવે આ હદીસને જોઈને આપણને વિચાર આવે
કે અમુક જગ્યામાં આપણને દેખાય છે કે ખુશીનો મોકો છે ઈદનું. હમણાં ઈદનું ઈદ અધહા આવે છે ત્યારે શું થાય છે કે અમુક લોકો ગમ મનાવે છે. આયા જાયઝ છે, આયા આપણે ખુશીનો મોકો હોય ત્યારે ગમ પણ મનાવી શકે છે, યા જાયઝ નથી. આ ઇમામ અમીરુલ મોમિનીન અલૈહિ સલામના હદીસમાંથી આપણે જોયું. તો આના માટે દલીલ છે કે આના જવાબ માટે આપણે દલીલ કહે છે. પહેલી દલીલ કે જે ફિતરી દલીલ છે, જે વુજદાની દલીલ છે. આપણા અંદરમાં આપણા જ્યારે કોઈ ગુજરી જાય છે, કોઈ રિશ્તેદાર આપણું જ્યારે હોય છે, ખાસ કરીને કે જે નજદીક હોય, જે આપણો કરીબ હોય રિશ્તેદાર, તે આ દુનિયાથી ચાલ્યો જાય છે. અને જ્યારે તે જ રિશ્તેદાર કે જે દુનિયાથી ચાલ્યો ગયો તેનો જન્મનો દિવસ આવે છે, પોતે તો દુનિયાથી ચાલ્યો ગયો 1 વર્ષ પછી યા કેટલા વર્ષ પછી પણ એનો જન્મનો દિવસ આપણને યાદ આવ્યો ત્યારે આપણા દિલમાં શું થાય છે? ત્યારે આપણને એની યાદ આવે છે, એક ગમ, એક એતનાસન પેદા થાય છે આપણા દિલની અંદરમાં. અને જ્યારે આ જ રિશ્તેદાર, ખાસ કરીને એ રિશ્તેદારો કે જે મા બાપ હોય છે, કે જે આપણાથી બહુ કરીબ હોય છે, જેના મા બાપ જિંદા હોય, અલ્લાહ તે લોકોની તંદુરસ્તી માટે ઓર વધારે તે લોકોને સલામતી આપે, અને જે આ દુનિયાથી ચાલ્યા ગયા છે તે લોકોને બુલંદ દરજ્જો અતા કરે. પણ જેના ચાલ્યા ગયા છે તે લોકોને ખબર હશે કે જ્યારે દુનિયાથી ચાલ્યા જાય પછી જેવી પણ મુનાસિબત આવે દીનમાં, આપણા મઝહબમાં, પછી માયા રમઝાન હોય, લૈલતુલ કદ્ર હોય, જે પણ મોટી મુનાસિબત હોય, ઈદ હોય કે ખુશિયારી હોય, જે પણ આવે આપણને યાદ આવી જશે કે જ્યારે હું નંઢો હતો, જેમ કે જ્યારે મારી માં આ દુનિયાથી ચાલી ગઈ પછી અમે સાથે માહે રમઝાનમાં ઇફતાર કરતા હતા, અમે સહેરી કરતા હતા. પછી પાછું જ્યારે માહે રમઝાન આવે છે મને યાદ આવી જાય છે કે જો મારી માં દુનિયાથી ચાલી ગઈ છે પણ મને યાદ આવે છે ગમ. આ ફિતરત છે, ખુદા આ ઇન્સાનની અંદરમાં રાખ્યા છે કે જ્યારે પણ મોકો આવે છે એના રિશ્તેદારોમાંથી જે તેનાથી સૌથી કરીબ હોય, કારણ કે તેને એટલું ચાહે છે, એની યાદ પોતે પાછી કરે છે. તો આ હતી વિજદાની, આ જે ફિતરત જે ઇન્સાનની અંદરમાં છે, પહેલી દલીલ. બીજી દલીલ કે જે નકલી દલીલ તેને કહેવાય છે. આપણે રિવાયતોના રોશનીમાં આ દલીલ ઇમામ અલીસલામ આપણને કહે છે. આપણા ઇમામો અહીંયા ખુશિયારી મનાવતા હતા જ્યારે ઈદનો દિવસ હતો ત્યારે. પહેલું તો આપણા અઈમ્મા અલૈહિસ્સલામ આપણને એક ચીજ ઉપર તાકીદ કર્યા છે, ભાર દીધા છે. એ શું છે? ज़ियारत अबू अब्दुल्लाह हुसैन अलैहिस्सलाम. सल्लल्लाहु अलैहि मुहम्मद व अली मुहम्मद. इमाम हुसैनની ઝિયારતની તાકીદ કર્યા છે. ક્યારે? હર એક મુનાસિબત જે આ દીન આપણા મઝહબની અંદરમાં છે બધાયમાં ઇમામ હુસૈનની ઝિયારત તમને દેખાશે. જ્યારે તમે આમલ ખોલશો, મફાતિહુલ જીનાન ખોલશો, જે પણ દુઆની ચોપડી કરશો, આમલની ચોપડી ખોલશો, તમને દેખાશે ઈદના દિવસે એક આમલ છે ઝિયારત ઇમામ હુસૈન. ખુશિયારી જ્યારે હશે ત્યારે તમને ઝિયારત ઇમામ હુસૈન દેખાય છે. શહાદત જે પણ હોય, લૈલતુલ કદ્રમાં ઝિયારત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તમને દેખાશે. આ ઇમામ ભાર દઈને આને દે છે. હવે જ્યારે આપણે ઝિયારતને પડે છે, એક શખ્સ જ્યારે ઝિયારતને પડે છે, પોતે ભલે સમજ ના શકતો હોય, અરબીના શબ્દ છે, પોતે સમજી ના શકતો હોય, પણ જ્યારે પોતે તોય ઝિયારત પડે છે. હમણાં આપણે ઝિયારત આશુરા પડી, જ્યારે આપણે ઝિયારત પડે છે, જ્યારે અમુક શબ્દોમાં આપણે પડે છે, ખુદ આપણા દિલ ગમગીન થઈ જાય છે. આપણે ચાહતા પણ ના હોય તો એ આપણું દિલ ગમગીન થઈ જાય છે. જેમ કે જ્યારે ઇમામ હુસૈનનું નામ ફક્ત આવે છે, અસ્સલામુ અલૈક યા અબા અબ્દુલ્લાહ, અમુક શખ્સો એવા છે કે આંખોમાંથી આંસુ પડી જાય છે, ફક્ત હુસૈનની યાદ એમાંથી આવી જાય છે તે લોકોને. અને જ્યારે એનાથી વધારે જ્યારે આપણે ઝિયારતને પડે છે અને સમજીને પડે છે, ત્યારે આપણે ખુદ ગુમાહ કે કરશો કે આ ઝિયારતની અંદરમાં ગમથી ભરાયેલી ઝિયારત છે. જ્યારે ત્યાંશું આપણે પહેલા આખી ગમથી ભરાયેલી ઝિયારત છે. અને જે લોકો મુઅર્રિખ છે, તારીખ લખવાવાળા છે, તે લોકો પણ જ્યારે એ લોકોની કિતાબ કરબલા બારામાં જ્યારે એ લોકોને લખવું હોય છે, તો પહેલું એ લોકો નસ જે વાપરે છે, સુખ્સ જે વાપરે છે, ઝિયારત હોય છે. કારણ કે ઝિયારત એ છે કે જે ડિરેક્ટ ઇમામ અલીસલામ આને કીધા છે. જેમ કે ઝિયારતુન નાહિયા છે, ઝિયારતુન નાહિયા છે ઇમામ અલીસલામ, ઇમામ ઝમાન અજલલ્લાહુ ફરજહુ શરીફ.
આ ઝિયારતની અંદરમાં આપણા ઇમામ ઝમાન પોતે ખુદ ગમ કરે છે, ગમનો મસાએ પોતે પરે છે ઇમામ હુસૈન અલી સલામની માટે આ ઝિયારતની અંદરમાં. તો એ આઈમમાં લોકો આપણને સિફારિશ દે છે કે ભલે પછી ઈદનો દિવસ હોય, ભલે તમારો ખુશીનો દિવસ હોય, પણ એક ચીજને યાદ કરજો કે હુસૈનને તમે યાદ કરજો, એટલે ગમ તમે મનાવજો. ઈદનો દિવસ છે, ભલે પછી ઈદ ફિત્ર હોય, ઈદ અઝહા હોય, જે પણ દિવસ હોય, તમે હુસૈનને યાદ કરજો, ગમ કરજો. એ લોકો ઇમામ જ લોકો આપણને સિફારિશ દે છે કે તમે ઈદના દિવસે શું કરો. ઈદના દિવસે જે અમાલ તમે જોવો છો ત્યારે એમાં એક અમાલ છે, જેમ કે હમણાં 2 દિવસ પછી આવતીકાલે ઈદનો દિવસ છે, એમાં પહેલો અમાલ છે શું છે? દુઆએ નુદબા, le dua de lamentation, રોવાની દુઆ, રાગ ભરવાની દુઆ, ફરિયાદ કરવાની દુઆ. આનું ટ્રાન્સલેશન કે તમે દુઆએ નુદબા કરજો. ઇમામ આની સિફારિશ દે છે. અને દુઆએ નુદબા ક્યારે પઢાવવામાં આવે છે? જ્યારે સૂરજ ઉગે છે ત્યારે આપણે આ દુઆને પઢે છે, બરાબર? તો ઇમામ શું કહેવા માંગે છે જ્યારે આની સિફારિશ દે છે? કે તમે તમારો દિવસને ચાલુ કરો કેના સાથે? એની યાદ સાથે કે જે સાહેબ ઝમાન છે, જે આપણા ઇમામ ઝમાન છે, કે જે અઈન તારિઉ બિલ દમિલ મક્તૂલ બિ કરબલા, એના પાસે કે જે ઇમામ હુસૈનના ખૂનનો બદલો લેવાના છે. અને જ્યારે દુઆએ નુદબાને આખી તમે જોશો, આ પાર્tir du moment કે આપણે જ્યારે કહે છે અઈન અલ હસન વલ હુસૈન, અઈન અબનાઉલ હુસૈન, આખું અહીંયાથી ગમ જ છે. જો આપણે સમજીને પડતા હોય આપણે જોઈએ કે આખું ગમ જ છે. તો ઇમામ શું ચાહે છે કે ઈદનો દિવસ છે, આપણે જુમાના દિવસ પણ આપણા માટે ઈદનો દિવસ છે, અઠવાડિયામાં એક દિવસ છે કે જે અલ્લાહ ઈદનો દિવસ રાખ્યા છે. ઈદનો દિવસ છે, ખુશીનો દિવસ છે. પણ તમે જ્યારે તમારો દિવસ ચાલુ થાય, પહેલું કામ કે જે તમે કરો, ખુશીનો દિવસ છે, પહેલું કામ જે તમે કરો, રો, ગમ કરો. ઇમામ હુસૈન, ઇમામ ઝમાનાને યાદ કરો. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ત્રીજી દલીલ જે આપણા ઇમામો ખુદ ઝિયારતની અંદરમાં એક નસીહત કરે છે. ઇમામે ઝમાના અજલ્લાહુ ફરજહુ શરીફ આપણે ઝિયારત નાહિયામાં એક સિફારિશ કરી ગયા છે. શું કહે છે? فَلَأَنْدُبَنَّكَ صَبَاحًا وَمَسَاءً وَلَأَبْقِيَنَّكَ عَلَيْكَ بَدَلِ الدُّمُوعِ دَمًا. ઇમામ અલૈહિસ્સલામ કહે છે કે એ આબા અબ્દુલ્લાહ, હું તમારા ઉપર દિવસ અને રાત ગિરિયા કરું છું, રોઉં છું, અને એ હદ સુધી હું રોઉં છું કે આંસુના બદલીમાં હું લોહી કાઢું છું, લોહીથી હું રોઉં છું. આ ઇમામી ઝમાના આપણને શીખાડે છે કે કેવી રીતના આપણો વર્તાવ ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ગમ સાથે હોવું જોઈએ. કે હું જે શિયા છે ઇમામે ઝમાનાનો, ચાહવાવાળો છે ઇમામે ઝમાનાનો, મારી દિવસ કેમ ચાલુ થવો જોઈએ, મારે જિંદગીમાં મારા દિવસમાં કમ સે કમ એક લમ્હો એવું હોવું જોઈએ કે હું ગમ કર્યો છે મારા ઇમામ ઉપર. ચોથી દલીલ અઈમ્માના સિરત ઉપર આપણે જોઈએ કે અઈમ્મા લોકો જ્યારે વિલાદત થતી હતી, જ્યારે તે લોકોના જિંદગીમાં ખુશિયાલી થતી હતી, કઈ વિલાદત થતી હતી, તે લોકો શું કરતા હતા? આયા એ લોકો ગમ મનાવતા હતા કે નહોતા મનાવતા? બે તમને મિસાલ દઉં છું, પછી આપણે આગળ વધે છે 5મી દલીલમાં જાય. તેઓની જ્યારે વિલાદત થતી હતા તારીખમાં આપણે જ્યારે જોઈ છે, આપણને મળે છે એક વાક્યો કે જે મશહૂર વાક્યો છે ફિત્રુસનો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જન્મે છે અને ફિત્રુસનો વાક્યો બધાને ખબર છે. ફિત્રુસ ઇમામ હુસૈનના વસીલાથી તેને શફા મળે છે અને ચાલ્યો જાય છે. પણ વાક્યો અહીંયા ઊભો નથી રહેતો, વાક્યો ચાલુ રહે છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇમામ હુસૈનના ગહવારા પાસે આવે છે અને જ્યારે હુસૈન ઉપર નજર કરે છે, ગમગીન થઈ જાય છે અને એકલું ગિરિયા કરે છે. બીબી ઝહરા અલૈહિસ્સલામ પૂછે છે કે એ બાબા, આયા મારા બેટામાં કંઈ એબ છે, આયા મારા બેટામાં કંઈ બીમારી છે કે તમારી હાલત આવી થઈ ગઈ? રસૂલ ખુદા શું કહે છે કે જિબ્રાઈલ હમણાં આવ્યો અને આખો કરબલાનો વાક્યો બયાન કરે છે, આખો ગમવાળો વાક્યો બયાન કરે છે. વિલાદત ઇમામ હુસૈન હમણાં હજી જનઈમાં છે અને જ્યારે જનઈમાં છે બીબી ઝહરા અલૈહિસ્સલામ રસૂલ ખુદા બંને સાથે થઈને ગિરિયા કરે છે હુસૈન ઉપર. બીજો વાક્યો, ઇમામ હસન અલૈહિસ્સલામ દુનિયામાં આવે છે અને તેને એક લીલા કપડા, વેહ કપડામાં વીંટવામાં આવે છે. જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નજર કરે છે, આ મંઝરને જોઈ છે,
રોઈ છે, ગિરિયા કરે છે, જેવી રીતના ઇમામ હુસૈન ઉપર રોઈ છે એવી રીતના પોતે રોઈ છે. પૂછવામાં આવે છે કેમ તમે રોવ છો? કહે છે કે આ મારો રૈહાન છે, મારું રૈહાનત રસૂલ, આ છે મારું બુકે દુ ફ્લોર છે, મારી આંખોની ઠંડક છે, અને તેને ઝહેર દઈને શહીદ કરવામાં આવશે. રસૂલ ખુદા અહીંયા પણ રોઈ છે. બીબી ઝૈનબની પણ જ્યારે વિલાદત થઈ છે, રસૂલ ખુદા રોઈ છે. તો આ રસૂલ ખુદા આપણને એક સુન્નત તરીકે આપણને કહી દે છે. એ રસૂલ ખુદા કે જેના બારામાં શું કહેવામાં આવે છે કે ઇન્નહુ કહેવામાં આવે છે મા યંતિકુ અનિલ હવા ઇન હુવા ઇલ્લા વહયુન યુહા. જેટલું પણ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે તેના જીભમાંથી નથી કાઢતા, તે વાહી છે, તે ખુદા તરફથી પૈગામ છે, તે પોતે બયાન કરે છે. અને તેની સુન્નત એ છે કે જ્યારે વિલાદત હોય ત્યારે આપણે ગમને પર યાદ કરીએ. પાંચમી દલીલ સલ્લુ અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ. ખુદ આપણા આઈમા અલૈહિસ્સલામ આજે રસૂલ ખુદાની જે સીરત છે, જે સુન્નત છે, તેના ઉપર ચાલતા હતા. ખાસ કરીને જેના માટે આપણે ભેગા થયા છે ઇમામ અલ બાકિર અલૈહિસ્સલામ. કોઈની અજાણ નથી કે ઇમામ બાકિર અલૈહિસ્સલામ કરબલાના એક શાહિદ છે, એક તેમો છે. કરબલામાં ઇમામ બાકિર અલૈહિસ્સલામ હાજર હતા. અને કરબલા પાસે ઇમામ બાકિર અલૈહિસ્સલામ જ્યારે પાછા કરબલાથી આવે છે, એટલી કોશિશ કરે છે કે આ જેટલું ગમ હતું કરબલામાં તેને આપણા સુધી દુનિયાઓ માટે અને ખાસ કરીને શિયા લોકો માટે પોતે પ્રચાર કરે, તે લોકોને પુગારે. ઇમામની એક મશહૂર હદીસ છે, અને આ ફક્ત હદીસ નથી, એક હદીસે કુદસી છે, એટલે ખુદા તરફથી નાઝિલ થયેલું હદીસ છે. એ છે હદીસ ઝિયારત આશુરા, જે હમણાં આપણે પડ્યા. આ આપણા સુધી ઇમામ બાકિર અલૈહિસ્સલામ તેને આપણા સુધી આપણે પૂછી છે. ઇમામ બાકિર અલૈહિસ્સલામ જ્યારે આ ઝિયારતને તેના અસહાબને અલકામાને પોતે શીખારે છે, તેને કહે છે ઇન ઇસ્તતાઅત અન તદૂરહુ ફી કુલ્લ યૌમિન બિહાદિહી ઝિયારત મિન ذلك કફા વલકા સવાબુ લિજમીઇ ذلك. કહે છે કે એ અલકમા, જો તું ચાહતો હોય હર રોજ અને હંમેશા તું આ ઝિયારતની તિલાવત કર, ઇમામ હુસૈન આ ઝિયારત તું યાદ કર, અને આમાં જેટલું પણ સવાબો છે તને મળી જશે, તારા માટે કાફી છે. બીજી ઇમામ બાકિર અલૈહિસ્સલામની હદીસ આપણને મળી છે કે જે કિતાબુલ અરબામાં, જેમ કે અલ કાફીમાં, લા યાદુર ફકીમાં આપણને આ મળી છે. આ હદીસ માલિક ઇબ્ન દિનારથી નકલ થયેલી હદીસ છે. અને ઇમામ બાકિર અલૈહિસ્સલામ તેમાં ફરમાવે છે قال الباقر ما من عيد للمسلمين أضحى وفطر إلا أجدد فيه لآل محمد حزن. મુસલમાનો માટે આખા વર્ષમાં જ્યારે જો આપણે જે દિવસે વધારે ખુશ છે ત્યારે જોવા જઈએ તે છે ઈદ ફિત્ર અને ઈદ અઝહા, જેમાં કંઈ શક નથી. બધાએ મુસલમાનોનો ઇજમા છે કે આ ઈદનો દિવસ છે. ગદીરની જેમ નથી, જેમ કે અમુક મુસલમાનો નથી માનતા ઈદનો દિવસ, પણ ઈદ અઝહા અને ઈદ ફિત્ર આમાં ઇજમા છે કે આ ખુશીનો દિવસ છે. તો ઇમામ ભાર દઈને આ બે મિસાલ લઈને કહે છે કે ભલે પછી જે પણ ઈદ હોય, ઈદ અઝહા ભલે પણ હોય, ઈદ ફિત્ર પણ હોય, ઈદનો દિવસ છે, પણ આ દિવસની અંદરમાં ખુદાવંદ મુતઆલ અમારું ગમ, અહલુલ બૈતનું ગમ એમાં તાકીદ કરે છે, એમાં પાછું વધારે છે. એટલે મોમીનો આપણે ઈદનો દિવસ પણ છે, પણ ઇમામ અલૈહિસ્સલામ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામને ગમને યાદ કરી શકે છે. તો ઇમામ અલૈહિસ્સલામને પૂછવામાં આવ્યું કે કેમ આ તમે કહી રહ્યા છો, કેમ આપણે ગમ મનાવે ઈદના દિવસે? ત્યારે ઇમામ અલૈહિસ્સલામ એની હદીસમાં શું કહે છે? લિઅન્ના યરાહા હક્કુહુમ ફી યદી ગૈરિહ. કારણ કે તે લોકોનો હક, જે અહલુલ બૈત અલૈહિસ્સલામનો હક છે, અમને બીજાના હાથોમાં દેખાય છે, બીજા લોકોની પાસે. જે ઈદુલ્લાહ અલ અકબર છે, ઈદે ગદીર. કેવી રીતના આપણે આખો દિવસ ઈદે ગદીરમાં આપણે ખુશ રહી શકીએ? ઇમ્પોસિબલ છે, કારણ કે આપણે એ દિવસમાં મિનિમમ એક ફેરી તો ગમ આપણને આવશે. કેમ? કારણ કે આપણે જોશું કે જે ગદીરના દિવસે જે પૈગામ હતું તેના ઉપર મુસલમાનો અમલ તો નથી કરતા. આ જે હક છે તે અહલુલ બૈત અલૈહિસ્સલામ પાસે નથી અત્યારે, તે લોકો ઝાલિમો પાસે છે. તો આપણે ગમ ત્યારે મનાવીએ છીએ. તો આખો ઈદનો દિવસ
કમ સે કમ એક ફેરે આપણને ગમ યાદ આવશે અહલુલ બૈત અલૈહિસ્સલામનું. તો એક મોમિન નથી રહી શકતો, આખો ભલી ખુશીનો દિવસ હોય, ગમ વગર પોતે નથી રહી શકતો. આ દલીલો હતી, આનાથી વધારે પણ દલીલો છે, પણ મુખ્તસર કરવા માટે આ દલીલોને સમજવા માટે, આ દલીલોને આપણને જોઈને આપણને સમજમાં આવે છે કે ગમનો દિવસ હોય, ઈદનો દિવસ હોય, ભલે પછી ખુશહાલીનો દિવસ હોય, આપણે ગમ કરી શકીએ છીએ. તો જે લોકો ગમ કરતા હોય છે, ભલે પછી ખુશીનો દિવસ હોય, તે લોકોને રજા છે કરો. બલકે આપણા ઓલમા આની સિફારિશ છે, જેમ કે સૈયદ મુનીર અલ ખબ્બાસથી આ પૈગામ હતું. પોતે કહે છે કે તમે ઈદનો દિવસ હોય, ખુશીનો દિવસ હોય, તોય તમે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર ગિરિયા કરી શકો છો. પણ એક નુકતો જરૂર યાદ રાખજો કે એમ ના થાય કે તમે એવા પણ મસાહેબ પરો જે મકાતિલના મસાહેબ જે ગમના દિવસોમાં આપણે પડતા હોય. કારણ કે એવું થશે કે પછી ગમનો દિવસ એટલે શહાદતનો દિવસ હોય, ખુશહાલીનો દિવસ હોય, તે બંનેમાં આપણે ફર્ક નહીં કરી શકીએ. તો તમે એવું ગમ કરો કે જે મુખ્તસર હોય અને જો થઈ શકે તો ઈશારાના સહારાથી તમે ગમને કરો. આપણે ઇમામ બાકર અલૈહિસ્સલામ તરફ પાછા આવે કે ઇમામ બાકર અલૈહિસ્સલામ એ શખ્સિયત છે કે જેનાથી, જેમ કે આપણને ઝિયારત આશુરા જમાઈ હોય તો ઇમામ બાકર અલૈહિસ્સલામ પાસેથી, અને તેની પૂરી કોશિશ હતી કે કરબલા પછી એટલી પોતે કોશિશ કરતા હતા, મજલિસને પોતે ફિનોસી કરતા હતા, જેથી અઝાદારી ઇમામ હુસૈનની થાય. આ એ ઇમામ છે કે જેની આખી જિંદગી, જેવી રીતના ઇમામ સજ્જાદ તેના બાબા, એવી રીતના પોતે આખી જિંદગી કરબલાની યાદમાં પસાર કર્યો છે. આપણને તારીખ અય્યુબીમાં મળે છે કે ઇમામ બાકર અલૈહિસ્સલામને તેમાં પૂછવામાં આવે છે કે એ ઇમામ, આયા તમે કરબલામાં હાજર હતા? અહીંયા એક ઇમામ એક ગમગીન જવાબ દે છે, કહે છે હા, હું કરબલામાં હતો અને મારી ઉંમર 3 યા 4 વર્ષની હતી. શાયદ એક બીજી શખ્સિયત તમને યાદ આવી ગઈ હોય કે જે પણ 4 વર્ષની હતી કરબલામાં, જેના આંખોથી પોતે ગમને જોઈ છે, મસાઈબોને જોઈ છે. આ ઇમામ બાકરની આંખો પણ મસાઈબ જોઈ છે. આવી રીતના જ આજે જે ઇમામ કહે છે, જે ઇમામ કહેવા ચાહે છે, તે ઇન્સાનના દિલને તોડી નાખે છે. કહે છે હા, મને યાદ છે, હું કરબલામાં હતો અને હર એક લહઝા મેં હું જોયો છું. ના ફક્ત સાંભળ્યો છે પણ હું જોયો છું. હર એક લહેજામાં ઇમામ બાકર અલૈહિસ્સલામ તેના જદ હુસૈનને યાદ કરતા હતા. કેવી રીતના તે મંઝરોને ઇમામ બાકર અલૈહિસ્સલામ ભૂલી જાય? આખી જિંદગી ઇમામ તેના જદ હુસૈનને યાદ કર્યા છે. જેવી રીતના ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ કરબલા પછી ફક્ત રોતા હતા, બાજારમાં જતા હતા, રોતા હતા, એક કસાબીને જોતા હતા, રોતા હતા, જિંદગીભર કરબલા ઉપર રોતા હતા. ઇમામ બાકર અલૈહિસ્સલામ પણ જિંદગીભર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉપર રોય છે. એને જોરથી અને ફોક્સે થઈને તેને એક ગામમાં બોલાવવામાં આવે છે. એક ગામમાં બોલાવવામાં આવે છે. એ ગામમાં જ્યાં અહલુલ બૈત અલૈહિસ્સલામને ઝલીલ અને રૂસવા કરવામાં આવ્યો હતો. આયા તમને ખબર છે એટલે શું અહલુલ બૈતને ઝલીલ કરવું? આ એક ભારે શબ્દ છે. ખુદા આપણને કોઈ મસાઈબ નથી સિવાય ગમે અહલુલ બૈત અલૈહિસ્સલામ. જેટલા પણ સાહેબ ઔલાદ છે તે લોકો આ ગમને દર્ક કરી શકશે. વિચાર કરો, હું આહિસ્તે જાઉં છું કે તમે સરખી રીતના વિચાર કરો. વિચાર કરો કે તમારી સામે તમારી માં હોય અને તેને મારવામાં આવે ને તમે કંઈ ન કરી શકો. વિચાર કરો કે તમારી સામે તમારી બહેનો હોય, તે લોકોને મારવામાં આવે અને તમે કંઈ ન કરી શકો. તે લોકોને પડદાને છીનવામાં આવે અને તમે કંઈ ન કરી શકો.
તમારી સામે નાની નાની બચ્ચીઓ હોય અને તેઓના કાનોમાંથી ગોશવારાને છીનવામાં આવે અને તમે કાંઈ ના કરી શકો. એક ઇન્સાન ઉપર જ્યારે આવી રીતના એક જુલ્મ બહાય છે, એક જુલ્મને પોતે જોઈ છે એ જગ્યા ઉપર, તે કોઈ દિવસ નથી ચાહતો કે પાછો હું એ જગ્યામાં જાઉં. પણ હાય ઇમામ બાકર, તેને ફોક્સે કરીને મજબૂરીથી પાછું શામ બોલાવવામાં આવે છે. હા, પાછું શામ. અને કેવી હાલતમાં? મજબૂરીની હાલતમાં ઇમામ જાય છે. જ્યારે શામના બાજારમાં દાખલ થાય છે, શામની જે ગલીઓમાં જે થયું હતું અહલુલ બૈતને યાદ આવી જાય છે. જ્યારે શામના દરબારમાં દાખલ થાય છે, જે પણ બીબી ઝૈનબ ઉપર થયું હતું યાદ આવે છે. તે દરબારમાં જ્યારે કરે છે, જ્યાં તેની ફૂફી અમ્માને કહેવામાં આવ્યું હતું કે તેના નામ લઈને તેને પુકારવામાં આવ્યું હતું, ત્યાં તેને યાદ આવી જાય છે. અઝાદારો, અમુક એવા મસાઇબ છે કે જે આપણે દર્ક નથી સમજી શકતા, પણ જ્યારે વિચાર કરીને આપણે જોઈ છે, જ્યારે વિચાર કરીને આપણે જોઈ રહ્યા છે કે આ ગમ કેવું છે, ત્યારે આપણને આપણું દિલ કબૂલ નથી કરી શકતું. કેવી રીતના એક શહેઝાદી, અહલુલ બૈતની શહેઝાદી, કેવી રીતના ઈ કે જે આલિમા ગૈર મુઅલ્લિમા છે, કે જેનો ઇલ્મ ખુદા તરફથી છે, જેની તહારત, જેની કદાસત ખુદા તરફથી છે, કે જે અશરફુલ અંબિયાની પોતી છે, જે સૈયદતુલ ઔસિયાની દીકરી છે, જે સૈયદતુલ નિસાઇલ આલમીનની દીકરી છે, કેવી રીતના એક એવી તાહેરા એવા ઝાલિમના દરબારમાં કે જે શરાબી હોય, કે જે તેના ભાઈના કત્લ કર્યા હોય, તેના સામે હોય અને તે બેપરદા હોય. ઇમામનો એક અસહાબ કહે છે, كنت جارا لأمير المؤمنين عليه السلام مدة طويلة والله ما رأيت زينب ولا سمعت صوتها. શું કે છે, હું ઇમામ અમીરુલ મોમિનીન અલૈહિ સલામનો એક પાડોશી હતો કુફાના ગામમાં, અને મારું ઘર અને ઇમામ અમીરુલ મોમિનીનનું ઘર સૌ અધીને હતું. હું કોઈ દિવસ ના ફક્ત ઝૈનબને શું જોવાનું તો છેટું છે, જોયો પણ નથી, તેને સાંભળ્યો પણ નથી. અને આજે ઝૈનબ યઝીદના સામે છે, શરાબીના સામે છે, અને તેના ભાઈનું કટાયેલું સર તશ્ત ઉપર છે. તે મસાઇબને વિચાર કરીને ઇમામ બાકર અલૈહિ સલામ તેની જિંદગીને પસાર કરે છે. એટલે સુધી કે હાકિમે વક્ત મદીનાના વાલીને કહે છે કે ઇમામ મોહમ્મદ ઇબ્ન અલી અલ બાકરને હવે તું કત્લ કરી નાખ. ઇમામને ઝેર દેવામાં આવે છે, અને ઇમામને ઝેર દઈને આ એક સખ્ત મરહલો છે કે જ્યારે કોઈને ઝેર દેવામાં આવે છે, ત્યારે એ શખ્સ ઉપર સૌથી સખ્ત મરહલો જ્યારે ઝેર દેવામાં આવે છે, એક ચીજ તેની ખ્વાહિશ હોય છે, અને એ પહેલી ખ્વાહિશ એ હોય છે કે તેની અતશ એટલી બધી વધી જાય છે, તેને પાણીની જરૂર પડે છે. ઇમામ બાકર અલૈહિ સલામનું જીગર ટુકડા ટુકડા થઈ ગયું છે, અને તેની પ્યાસને અહેસાસ થાય છે. પણ જ્યારે પાણીની તલબ કરે છે, ત્યારે ઇમામ સાદિક તેના બેટા આવી જાય છે અને ઇમામને પાણી પીવડાવે છે. ત્યારે જરૂર ઇમામ બાકર અલૈહિ સલામને તેના જદ હુસૈન યાદ આવી ગયા હશે. જ્યારે અબા અબ્દુલ્લા કરબલામાં હતા, જ્યારે કૂફીઓની સામે પાણીની તલબ કરવા માટે ગયા હતા, તે વખત યાદ આવી ગયો હશે. કરબલામાં એક એવો મોકો આવે છે જેમાં દુશ્મનોના આંખોમાં પણ આંસુ આવી ગયા. એ કયો મંઝર છે! પ્યાસ હતી, આતશ હતી, પ્યાસ હતી. હુસૈન અકેલા છે કરબલાના મેદાનમાં. ત્યારે ખૈમામાંથી એક આવાજ બુલંદ થાય છે. હુસૈન ખૈમા તરફ આવે છે, પૂછે છે શા માટે તમે રોહ રહ્યા છો? કહે છે મોલા હુસૈન, અલી અસગરની પ્યાસ
आनंदू बच्चों प्यास ने नथी खमी सकतू ऐ मौला असगर ने जो थोरुक पानी नहीं मने तो आ दुनिया थी चाइला जासे हुमक्तल परवान थी चादो फकत एक इशारो जारे इमाम हुसैन अलैहिस्सलाम इमाम सज्जाद ની પાસે વિદાય કરવા માટે આવે છે કીધા કે સૈયદે સજ્જાદ જ્યારે તું મદીના પાછો જા મારા શિયાને સલામ દેજે અને તે લોકોને કહેજે યા શિયાતી માન શરબતુમ માન આદબન ફذكروني أو سمعتم بمقتول أو غريب فاندبوني कैशियो ए माराशियो ए काश तमे करबला हो तमे जो केवी રીતના તમારા મૌલા પાણીની તલબ કેવી રીતના કર્યા હતા ઇમામ બાકર અલૈહિસ્સલામ હયાઝાદારો તેના છેલ્લા સાંસો લઈ રહ્યા છે ઇમામ સાદિકને વસિયત કરે છે કહે છે બેટા સાદિક મારા પછી ઇમામતની બોજ તમારા ઉપર છે એ બેટા સાદિક મારા ગમની માટે 10 વર્ષ સુધી હજના દિવસોમાં મીનામાં મારી મજાલિસો કરજો હુસૈનની મજાલિસ કરજો હું કહેશ એ મૌલા આ હજના દિવસો છે મીનામાં જે હાજીઓ ભેગા થયા છે પણ એ મૌલા તમારી કબ્ર વીરાન છે તમારી કબ્ર ખાલી છે કોઈ પણ નથી અઝાદાર કોઈ પણ નથી રોવાવાળું સિવાય અંધેરી રાતમાં એક દુખિયારી માં ઝહરા તેના બેટા બાકરને રોઈ રહી છે મૌલા વસિયતને આગળ વધારે છે કહે છે બેટા સાદિક મને ફુલાના કપડાથી તું કફન દેજે મને ફુલાના પાણીથી તું ગુસલ દેજે અને ત્યાર પછી ઇમામ બાકર એ ઝાદારો એ ખુદા ઇમામ બાકર તેના હાથને સીધા કરે છે છેલ્લી સાંસને લે છે કિબલા તરફ રૂખ કરે છે આજરક અલ્લાહ યા મુમિનીન واجرك الله يا زادار اشهد ان لا اله الا الله لسدا بلند करे છે اشهد ان محمد رسول الله کربلانی આખી યાદગીરી આખરી યાદગીરી ઇમામ બાકર આ દુનિયાથી ચાલ્યા જાય છે ઇમામ સાદિક અલૈહિસ્સલામ તેના બાબાને ગુસલ આપે છે ઇમામ સાદિક કફન આપે છે ઇમામ બાકરને જેવી રીતના વસિયત કર્યા હતા એવી રીતના ઇમામ સાદિક અંજામ દે છે હું કહેશ એ ઇમામ સાદિક હરેક દીકરાના દિલમાં ઈ જ ખ્વાહિશ હોય છે ઈ જ તમન્ના હોય છે કે તમારા બાબાની આખરી વસિયત ઉપર અમલ કરે પણ कुर्बान था ते सैयदे सज्जाद पर के जे તેમના બાબાની નુસરત ના કરી સૈગા તેરી વસિયત ઉપર અમલ ના કરી સૈગા ઇમામ હુસૈન સૈયદે સજ્જાદ ના ખૈમામાં આવે છે એની પહેલા કે આ દર્દનાક મંઝરને બયાન કરું એ અઝાદારો આ દિવસે ઇમામ હુસૈન મક્કાને છોડીને કરબલા તરફ જાય છે આજે મારું દિલ બેચેન છે આપણો બધાનો દિલ બેચેન છે નથી ખબર આજે આપણે બકીમાં જાય या પછી ઇરાકમાં કરબલામાં જાય આજે કરબલાની શરૂઆત છે એ મૌલા મારો દિલ બેચેન છે તમારી ઝિયારતના મુશ્તાક છે અમારા ગુનાહોને માફ કરો અને મૌલા જલ્દી
કરબલાની ઝિયારત અતા કરો, કરબલાની ઝિયારતના માહશૂબ તમે મૌલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે બધાય શહીદ થઈ ગયા, તેના અસહાબો ચાલ્યા ગયા, બની હાશિમના જવાનો ચાલ્યા ગયા, ઇમામ હુસૈન વહીદન ફરીદન ગરીબ છે કરબલાના મેદાનમાં ઇમામે સજ્જાદના ખૈમામાં આવે છે, બીબી ઝૈનબ પણ ઇમામ સજ્જાદના ખૈમામાં છે. જ્યારે સૈયદ સજ્જાદ પુપી અમ્માને કહે છે ઇમામ હુસૈનને જોઈને કે પુપી અમ્મા મારી મદદ કરો, મને બેસાડો, મારા ઇમામ ખૈમામાં આવી ગયા છે. જ્યારે સૈયદ સજ્જાદ ઇમામ હુસૈનને જોઈ છે પૂરો બદન જખમી છે, આખો બદન ખૂનથી ભરાયો છે, કહે છે બાબા એ બાબા આ શું તમારી હાલત થઈ ગઈ, એ બાબા શા માટે તમે અકેલા રહી ગયા છો, એ બાબા અઈન ઝુહૈર ઇબ્ન તૈમ ઇમામ કહે છે કદ કુતિલ, અઈન હબીબ ઇબ્ન મઝાહિર કહે છે કદ કુતિલ, અઈન અખી અબ્દુલ્લાહ કહે છે કદ કુતિલ, અઈન મુસ્લિમ ઇબ્ન ઔસજા, એક ઇમામ મોટા મોટા સિપાહીઓ અસહાબોનું નામ લે છે, બની હાશિમના જવાનોનું નામ લે છે, અને ઇમામ હુસૈન કહેતા જાય છે કદ કુતિલ કદ કુતિલ. એટલા સુધી પૂછે છે એ બાબા અઈન અખી અલી, ઝૈનબ ખૈમામાં છે, શું થયું હશે ઝૈનબના દિલ ઉપર, જરૂર યાદ આવી ગયું હશે. જ્યારે અલી અલ અકબર ફરિયાદ કર્યા, અય બાબા હુસૈન મારી આખરી સલામને કબૂલ કરો, મારી મદદ ઉપર આવો, તે વખત ઝૈનબને યાદ આવી ગયું. મકાતિલ કહે છે જ્યારે અલી અકબરની સદા બુલંદ થઈ, ઇમામ હુસૈનના ચહેરા ઉપર કહે છે મકાતિલ આની સદિલ હયાત કે આ દુનિયાથી ના જાણે રૂહ કબ્ઝ થતી હોય એવી હાલત થઈ ગઈ. ફરિયાદ કરે છે હુસૈન યા અલી અલ દુનિયા બાદક અફા, આ હુસૈનની હાલત એવી થઈ ગઈ તો હુસૈનને બચાવવા માટે, જેથી હુસૈનનું રૂહ કબ્ઝ ના થાય, પહેલી ફેરે અલીની શહેઝાદી મક્તલમાં જાય છે, આ શરાબીના સામે આવી જાય છે, જેથી હુસૈનની જિંદગી બચી જાય. ત્યારે પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ના સામે સૈયદ સજ્જાદ કહે છે એ બાબા અઈન અમી અલ અબ્બાસ, એ બાબા મારા ચચા અબ્બાસ કહા છે. હુસૈન આજ પર કાંઈ નથી કહી શકતા, જમીન ઉપર બેસી ગયા મૌલા, કહે છે બેટા તારા સિવાય અને તારા ને મારા સિવાય ખૈમામાં કોઈ મર્દ પણ નથી રહ્યું. એ સૈયદ સજ્જાદ, એ મારા બેટા હું પણ જઈ રહ્યો છું, હંમેશા માટે જઈ રહ્યો છું. એ આઝાદાર હંમેશા આદત હોય છે કે એક બાપ તેના બેટાને વસિયત કરે છે, પણ આજ ફેરે આ ખૈમામાં એક અજીબ મંઝર છે. સૈયદ સજ્જાદને વસિયત નથી કરતા મૌલા. હુસૈન ઝૈનબને જોઈને કહે છે એ ઝૈનબ, એ મારી બેન ઝૈનબ, સૈયદ સજ્જાદ તારી અમાનત છે. અલા લાનતુલ્લાહી અલા કૌમિ ઝાલિમીન وسيعلم الذين عجبوا الكلم قليل إنا لله وإنا إليه راجعون. مات الحسين. और सकीना अपना बाबा आएंगे, थोड़ा सा आगे के सीनों पे हाथ मार के, मुझको तन्हा ना कभी छोड़ के जा
जाना बाबा, मुझको तन्हा ना कभी छोड़ के जाना। मिल के पढ़िएगा। मुझको महफिल में भले तुम ना बिठाना बाबा, मुझको तन्हा कभी छोड़। अहसन, माशाल्लाह, जज़ाकल्लाह। हाँ, मुझको तन्हा ना कभी छोड़ के जाना बाबा। कर खता मुझे से हुई है तो खता माफ करो, मार डाले मुझे आपका जाना बाबा, मुझको तन्हा ना कभी छोड़ के जाना माशाल्लाह। हाँ, मुझको तन्हा ना कभी छोड़ के जाना बाबा। हाँ, मुझको तन्हा ना कभी छोड़ के जाना बाबा। तुमसे शिकवा न करूंगी अपनी बीमारी का, खुद ही ले लूंगी दवा, तुम ना पिलाना बाबा, मुझको तन्हा ना कभी छोड़। माशाल्लाह, मिल के एक बार जाना बाबा, मुझको तन्हा ना कभी छोड़ के जाना। एक बार फिर मिलकर पढ़िएगा। हाँ, मुझको तन्हा ना कभी छोड़ के जाना बाबा। साथ असमें को लिए जाने का मकसद क्या है, अपनी बीमार से तो ये ना छुपाना बाबा, मुझको तन्हा ना कभी छोड़। आवाजों पर हाँ, मुझको तन्हा ना कभी छोड़ के जाना बाबा। हाँ, मुझको तन्हा ना कभी छोड़ के जाना बाबा। बाबा परदेस में अकबर की करो जब शादी, उस घड़ी सुगरा को तुम भूल न जाना बाबा, मुझको तन्हा ना कभी माशाल्लाह के जाना बाबा, मुझको तन्हा ना कभी छोड़ के जाना बाबा। हाँ, मुझको तन्हा ना कभी छोड़ के जाना बाबा। फिर आगे मिल ना सकी इतनी गुजारिश है मेरी तुरबात पे दिया आके जलाना बाबा, मुझको तन्हा हुसैन कभी छोड़ माशाल्लाह बाबा, मुझको तन्हा कभी छोड़ के जाना बाबा। हाँ, मुझको महफिल में भले तुम ना बिठाना बाबा, मुझको तन्हा ना कभी छोड़ के जाना बाबा। मोहम्मद व आल मोहम्मद सलाम अलैका या मौला या अबा अब्दुल्लाह व अलल अरवाह अल्लती हल्लत बिफनाइक अलैका मिन्नी सलामुल्लाह अबदा मा बक़ीतु व बक़ी।